પરોઠા બાય મારી હાટું ચોકલેટ આપે છે બાય હેપી બર્થડે હે ગાઈસ ગુડ મોર્નિંગ તો છે ને આ બાજુ જો મસ્ત મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે અને મમ્મી બેહી ગયા છે મોર્નિંગ દેવગેશ્વરી શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ફ્રી થઈ ગયા ચાલો સવારનો નાસ્તો કરવા ફ્રી થઈ ગયા કે ફ્રી છું ફ્રી જ હોય હંમેશા માટે બેસી જવાનું એટલે ફ્રી બીજું કઈ ટેન્શન નહીં અને જો પપ્પા છે ને આ બાજુ હિંચકાનું કામ થોડુંક રિપેર કરે છે પપ્પા ગુડ મોર્નિંગ जय योगेश्वर जय श्री कृष्ण શું થયું वो बूढ़ा हो गया है उसको थोड़ा रिनोवेशन करना टावर केबल क्योंकि उसको ही बैठने का है इसलिए जो उसकी पसंद है ना वो ही रिपेयर करता है ऐसा नहीं होता सबके लिए करता है ना मेरा ये विसामा है ને આ હિંચકામાં જે લોકો બેસે ને એને આરામ પૂરેપૂરો જેટલો થાક લાગ્યો હોય ને એ બધો આમ ખતમ થઈ જાય અને ઈ શોભાસો એનો મિત્ર એને ગિફ્ટમાં આપેલો છે એટલે વધારે હા એનો ફેવરેટ છે હા. એટલે વધારે પ્રેમ હોય ને कहीं नहीं सारो चलो तो वैसे ने नाश्ता रेडी हो गया है तो अभी नाश्ता कर लेते हैं तो गाइस नाश्ता कर लिया है और मम्मी कुछ कहना चाहते हैं बोलो मम्मी जी આજ તો મનનો બર્થડે છે આજ તો મમતા માસી આપને પાર્ટી આપવાના છે अरे वाह फोन करो પેલા મન એક્ઝામ દેવા ગયો છે ને નહીં આપણે મનનું કામ નથી મનનું આપણે પછી કામ છે પેલા મમતા મશીન કામ છે મમતા માસી બોલો મમતા માસી ક્યાં ના પડે એવું છે દાલ પાડે તો વાંધો ને તો પછી રેવા દો ઈ આ પાડતા હોય એ જોવો ભાઈ ગામ ગામ લગાવી દીધું છે હવે છે ને ઘડીક પકડી રાખશે ને ત્યાં થઈ જશે સરખું કેમ એને સન્ડે હોય ને એટલે નકરું રિનોવેશન જ કરવાનું હોય આ કરે ને આ કરે આપણે એમાં એવું થાય બેઠા બેઠા સાવ કંટાળો આવે એમ કરતા થોડુંક કામ કરી લેવું રવિવાર હોય ને ત્યારે વહેલા ઉઠી જાય મને હું હોય ઈ વહેલા ઉઠે ઊંધું થાય 7 દિવસ साढ़े 7 દિવસ ઈ મોડા ઉઠે ને મારે વહેલા ઉઠવાનું હોય હા. 6 દિવસ ને એક દિવસ ઈ વહેલા ઉઠે મારો હું હોય અને હુવા દે નહીં કોઈ ખાવાનું છે નાસ્તો કરવો છે ભૂખ લાગી છે જે દિવસે રજા હોય ને તે દિવસે આપણે ઓટોમેટિક વહેલા ઉઠી જાય આપણે કોઈને કેવું ન પડે કે તું મને ઉઠાડજે એટલે વહેલા નાના હતા ને સ્કૂલે જવાનું હોય પછી સોમવાર થી શનિવાર સુધીમાં મોડા ઉઠો પછી રવિવારે તો એવા વહેલા ઉઠી જાઓ હા એવું જ થાય કાંઈ વાંધો નહીં. વરખ થાય રજા હોય ને એટલે વરખ થાય એમ મનનો બર્થડે છે ને આજે એટલે બપોર પછી મારા ખ્યાલ પ્રમાણે કંઈક જવાનું થશે જ તે જોઈએ આપણે ક્યાં જઈએ તે ચાલો તો પાર્ટી સાર્ટી કરીશું યસ મોજ મજા કરીશું બપોર થઈ ગઈ છે અને મસ્ત મજાનું છે ને જમવાનું રેડી થઈ ગયું છે વાહ મમ્મી આ શું છે મેંગો કેસર રબડી અરે વાહ ભાઈ વાહ મસ્ત મજાનું છે ને આ બાજુ જોવો ઓ દનૈયો આવી ગયું बड़बड़ियों था है बड़बड़ियों મસ્ત છે ને કેના છે આઈના છે કે ભાવનગર છે ભાઈ જો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું બીજું શું છે બીજું રોટલી રોટલી. બટેકાનું શાક અને ચોલ ભૂંગળા ચોલ કે ખાને કા હે બર્થડે ની પ્લાન થયો કઈ થઈ ગયો હા, ડન 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 થઈ ગયો ને ઓકે કેટલા વાગે જવાનું ઈ 4 વાગે તો ઓછો થઈ જાય ને. ઓકે ભાઈ કાઈ નહીં એ પેલા છે ને આપણે મસ્ત મજાનું ચાલો જમી લઈએ In the morning, I'm wondering how I'm gonna get through the night. ગાઈઝ અત્યારે છે ને ડુમ્મસ બીચ ઉપર પહોંચી ગયા છે અને ટ્રાફિક જોવો તમે ઓ કેટલી ટ્રાફિક છે અને અમને છે ને માંડ જગ્યા મળી ગાડી મૂકવાની જગ્યા જ નહોતી પાર્કિંગ બધા ફૂલ થઈ ગયા હતા ને એટલે ટ્રાફિક હતી ને પણ એક જગ્યાએ ગાડી નીકળીને એમાં મારો વારો આવી ગયો ચાલો જઈએ હવે આગળ ગાઈઝ છે ને અત્યારે છે દર્શિનાબેન મળી ગયા છે ત્યાં ગાડી માંડ મળી ગઈ હલતું કીધું તું ડુમસ ન થાવ અમને તો સામે જ મળી ગયા અમને ત્યાં નજીકમાં જ- પેટ્રોલ વાળી અમને ત્યાં નજીક મળી ગયો એટલે બહુ ફાયદો થઈ બહુ દૂર હતો આમ બહુ દૂર રવિવારે કોઈ નહીં આવતું ફોર વ્હીલ લઈને નહીં આવતા જરાય અને અત્યારે છે ને અમે ફૂલ ફેમિલી છે ને મેચિંગ કર્યું છે વ્હાઈટ પપ્પાએ વ્હાઈટ પહેર્યું મમ્મીએ વ્હાઈટ પહેર્યું અને ભાઈએ વ્હાઈટ પહેર્યું ક્યાં આજ બધાએ મેચિંગ કર્યું છે તો ગાઈસ છે ને મસ્ત મજાનું જોવો અમે પહોંચી ગયા છીએ અંદર ને આ બાજુ ગાડીનું પાર્કિંગ છે ને આ બાજુ જો મસ્ત મજાનું બનેલું છે ચાલો જઈએ જોવો રોડ બનેવો છે ને 20 ની લિમિટ છે ભાઈ 20 ની ઉપર નથી જવાનું એટલું ધીરું હાલવાનું છે હા 20 ની લિમિટ છે આમાં બર્થડે બોય ક્યાં ગયો બર્થડે બોય બર્થડે બોય આમ નથી જોતો બર્થડે બોય આમ તો જો ભાઈ હેપી બર્થડે જો તારો બર્થડે ઉજવવા છે ને આપણે અહીંયા આવ્યા છે એવી તો હવે બેગ લાવ્યો છો કે હા લાવ્યા છે ને કેક લાવ્યા છે ચાલો જો ભાઈ મસ્ત મજાનું કર્યું છે ભાઈ વાહ ભાઈ
તું આ ફર્સ્ટ ટાઈમ આવ્યો કે બીજી વાર? પહેલી વાર ને? હું પણ પહેલી વાર જ આવ્યો છું. અમે મંદિર જેવું કંઈક લાગે છે. હા એ મંદિર ઓલું જો સામે દેખાય છે છેલ્લે તમને. હાલો ભાઈ જો આ બાજુ પણ મસ્ત મજાનું કર્યું છે ભાઈ. સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે. ચાલો ગાઈસ જો તો મસ્ત મજાનું દ્રશ્ય છે અને સૂર્યાસ્તનો સમય છે હવે. મસ્ત છે ને? વાહ ભાઈ. અને હવે સૂર્યાસ્ત ચોખ્ખું રાખે ને લોકો તો હા કચરો ગંદુ એકદમ ક્લીન છે. જો મસ્ત ગ્રીનરી છે. વાહ ઓલા ભાઈ ફુગા કરે છે. મન ઓલા ભાઈ ફુગા કરે છે. બર્થડે માં લઈ દઉં એવું ફુગા વાળો. ગાઈઝ નજારો જોઈ લો એકવાર. મસ્ત મજાનો છે. અને આ બાજુ એકવાર જોઈ લો. વાહ ભાઈ વાહ મસ્ત મજાનું છે. અને આ બાજુ જો ચોપાટી ને એવું બધું છે ઘણું બધું. તો ગાઈઝ જો સામે મંદિર આવી ગયું છે અને આ બાજુ જો મસ્ત મજાનું છે. એકદમ ગ્રીનરી છે ચારે બાજુ. અને સામે હવે સૂર્યાસ્ત થવાનો સમય છે એટલે બ્યુટીફુલ વ્યૂ આવે છે ભાઈ. મજા જ આવે છે. ગાઈઝ હવે છે ને નીચે ઉતરીએ છીએ અને નીચેનો નજારો જોવો તમે કંઈક આ રીતનો છે. હા મસ્ત પવન આવે છે. અત્યારે મસ્ત મજાનો છે ને પથ્થર ઉપર બેસી ગયા છીએ ભાઈ. મજા આવે છે. શાંતિ હવે આવી શાંતિ આવે. મસ્ત ઠંડો પવનનો મજા છે. સરખી જગ્યા નહોતી મળતી એમાં બેસવા માટે. હવે મસ્ત મજાની મળી ગઈ છે. વાહ અને નજારો કંઈક અલગ જ છે ભાઈ. વાહ તો ગાઈઝ હવે છે ને નાસ્તા પાર્ટી થઈ ગઈ છે. ચાલો હું થોડોક લઈ લઉં. લાગી ભૂખ મળે નહીં આ તો લાવા ગેરંટી મેળ આવી ગયો. હા જો આ બાજુ ચેવડો અને આ બાજુ ચેવડો છે ભાઈ. લાવો લાવો મમ્મી થોડોક આપો. અને છે ને નાસ્તો કરતા કરતા છે ને આ નજારો માણીએ છીએ અમે. જો મારી હાટું ચોકલેટ આપે છે. વાહ થેન્ક યુ. બસ ચોકલેટ પતી ગયું. હે ભૂખ લાગી છે. તમે ફોટા પાડ્યા તો તમે શું કહેશો? મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ. નજારો છે આમ જોવો તો ખરા. વાતાવરણ સારું છે. જો બે તમે શબ્દ. બે ભાઈએ મેચિંગ કર્યું તો આખી ફેમિલી મેચિંગ કરીને આવ્યા તો તમે અમને નો કીધું. આ તમે વ્હાઈટ પહેરું જ નીચે. આ તો નીચે ને આ તો ખબર હોતા ગારો છે તો હું તો કરીને જ ન હોત ભાઈ. આ ભાઈ નીચે જો ગારો છે ભાઈ. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a waterfall. ચાલો ગાઈસ તો હવે છે ને ઉપર જઈએ છીએ અને ઉપર છે ને મસ્ત મજાનું લાઇટિંગ ને ચાલુ થઈ ગઈ છે. ચાલો તો ઉપર જઈએ. તો ગાઈસ લાઇટ નો નજારો જોવો તમે ભાઈ. મસ્ત મજાનું છે. અને હવે અત્યારે ફોટો સેશન ચાલુ થઈ ગયો છે બરાબર ને? અત્યારે લગી બેઠા. હવે નાસ્તો ભાઈ અમે પાડા લાડ પાડી લીધા. અત્યારે બધી લાઇટિંગ થઈ છે એટલે મજા આવે કે નહીં? ઓકે તો ગાઈસ આ શું છે ને મને ખબર નથી. કોમેન્ટ કરજો. તમને ખબર છે શું છે? પ્લાન્ટ હોય એવું નહીં આ પતંગિયા જેવું કંઈક લાગે છે. શો નામ ક્યાં છે? ચાલો તો હવે અમે નીકળીએ છીએ. ધીરે ધીરે આગળ વધીએ છીએ. ગાઈઝ આ શું છે ને એ નથી ખબર મને પણ. શું છે આ? સોલાર પ્લાન્ટ છે આ. સોલાર પ્લાન્ટ છે. દાંડી નવસારી બહુ આખો છે ઈ આ. ઓ ભાઈ એ રીતનું છે ભાઈ. મસ્ત મજાનું. ચાલો તો હવે આગળ જઈએ. ધીરે ધીરે જો મસ્ત મજાનું. લ્યો પ્રોજેક્ટર લેમ્પ બંધ થઈ ગયા. જો ગાઈઝ આ પ્રોજેક્ટર લેમ્પ બધા બંધ થઈ ગયા. બધા બંધ. તો ગાઈઝ ઓલો ચાંદો જોવો તમે. છોડ કહેવાય ને, છોડ છે જળ. એવું હોય ને ચક્કર હા વરસાદ આવતો એવું એ આપણા પૂર્વજો એવું કહેતા આપણા વડવાઓ એવું છોડ હોય આમ જો જોઈ તો વાદળો લાગે. વરસાદ ખેંચે ચાંદો એમ આપણને કહેતો હોય એમ કે વરસાદ આવશે. તો ગાઈઝ અમારી ડુમ્મસની ટ્રીપ ખતમ થઈ ગઈ છે અહીંયા. હવે તો પાર્કિંગમાં જાશું, ગાડી લેશું. જો કે ગાડી તો હવે છે ને ગેટે લાવવી પડશે. ગાડી તો બહુ અંદર મૂકી છે. ઓકે અમારી ગાડી છે ને હાવ ખૂણે ઈ છે. અમારે લીધે હતી. આમ નો કીધું હોત ને ટ્રાફિક છે તો તમે છે ને અંદર અમાર જેમ આવ્યા જ રાખો. અમે વળી ગયા એટલા હોશિયાર અમે તો તમે અંદર વહી ગયા. અમે હોશિયાર જ છીએ તમારા કરતા વધારે. એટલે અમે જો આ અંદર ગાડી ગયા. જો તો. અમે નિયમોનું પાલન કરીએ છીએ. અંદર પાર્કિંગ હતું એટલે અમે અંદર ગયા. કાંઈ નહીં સારું ચાલો જોઈએ હવે હવે ક્યાં. જનક, આપણે હવે એક્ટિવા લઈને આવશું. ઓ એક્ટિવા એટલે પાર્ક થઈ જાય. હા તો વાંધો નહીં. ન્યા જાઉં બુલેટ. અરે ન્યા તો ભાડે મળે છે બુલેટ. લેહ લદ્દાખ તો એવું છે. હા ચાલો તો હવે જોઈએ ક્યાં જવાનું છે. તો ગાઈઝ અત્યારે છે ને ફૂટપાથ ઉપર મસ્ત મજાના છે ને પરોઠા ખાવા માટે આવીએ છે ને પપ્પા છે ને મેનુ વાંચે છે. ખાલી મેનુ વાંચે છે, ઓર્ડર નહીં કરે એમાં. ઓકે તમારે હે? જો ગાઈસ અમારે તો છે ને પરાઠા ખાવાના. મમ્માર બેને પાવભાજી ખાવાનું વિચારશું. હા મારો દઈ દો હાથ. અરે લાવો લાવો. મહેમાનનું સ્વાગત આમ કરતા. હા લ્યો ભાઈ દર્શિતા ને ભાઈ દઈ દો. એમ જમ્યા પછી તો અને આ જમ્યા પહેલા તો કાંઈ વાંધો નહીં ચાલો તો હવે છે ને ઓર્ડર કરીએ. ના પાડે છે.
કઈ નહીં સારું ચાલો તો ઓર્ડર કરીએ જોઈએ. તો ગાઈઝ આવી ગયું છે મસ્ત મજાના પરોઠા. બાય બાય. ચાલો તો હવે જમી લઈએ ને જો સૌ બધા બેસી ગયા છે ભાઈ લાઈનમાં. વાહ ભાઈ બીજું કઈક પરોઠું આવ્યું છે ભાઈ જોઈ લઈએ. ચાલો તો હવે જમી લઈએ. મસ્ત મજાના પરોઠા આવી ગયા છે. તો ગાઈઝ હવે મસ્ત મજાના પરોઠા ખાઈને ઘરે પહોંચી ગયા છે. ચાલો તો મળીએ હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.